મહેમદાવાદના ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ પર લેન્ડ ગ્રેબિંગના આરોપ લાગ્યા છે તે મામલે ખુલાસો કરતા ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણે જણાવ્યું કે ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા ગૌસેવાની કામગીરી માટે તેમજ ભરવાડો દ્વારા જમીન પર કબજો કરી દેવામાં આવ્યો હતો। તેને દૂર કરવા માટે અમારી મદદ લેવામાં આવી હતી, પરંતુ બાદમાં ટ્રસ્ટીઓ બદલાતા અને રાજકીય લોકો આ ટ્રસ્ટમાં એન્ટ્રી કરતા વિવાદ ઊભો થયો હતો અને કેટલાક રાજકીય લોકોએ આ બાબતે અમારા પર ખોટા આક્ષેપ કર્યા છે। તમને જણાવી દઈએ કે સણસોલી ગામે આવેલ બંસીવાલા ટ્રસ્ટની 22 વીંઘા જમીન ધારાસભ્ય અર્જુનસિંહ તેમજ 8 ભરવાડો દ્વારા બાનમાં લીધી હોવાને લઈને બંસીવાલા ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા સ્થાનિક તંત્રને રજૂઆત કરવામાં આવી હતી અને મામલો અત્યારે હાઈકોર્ટ પહોંચ્યો છે। આ વિષય સ્વયં સ્પષ્ટ છે। આપને પણ હું હાઈકોર્ટનો વિડીયો આપું છું, એનો હાઈકોર્ટનો જે હુકમ છે આ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી, એટલે આ પ્રશ્નનો પૂર્ણ વિરામ હાઈકોર્ટે આપી દીધો છે। છતાં પણ મેલી મુરાદવાળા કોઈ લોકોએ નાના મોટું વોટ્સઅપ રમ્યા છે। તો આપના માધ્યમથી એક શુદ્ધ ભાવનાથી ગાય માતાની સેવા થાય એવા ભાવ સાથે મેં આ ટ્રસ્ટીઓને મદદની ખાતરી આપી હતી અને હજુ પણ આપું છું। નંબર 624 એક લેન્ડ ગ્રેબિંગની અરજી આવી છે અને તે મુદ્દે અહીંયા તપાસ ચાલુમાં છે। પણ ખાસ બાબત એવી છે કે અરજદાર લેન્ડ ગ્રેબિંગની અરજીની સાથોસાથ હાઈકોર્ટમાં પણ અરજી કરી છે, એટલે હાઈકોર્ટમાંથી સૂચના તેવી આવી છે કે અરજીનો વહેલી તકે નિકાલ કરવો જોઈએ। એટલે તે માટે તંત્ર અત્યારે તાલુકા વહીવટી તંત્ર વહેલી તકે નિકાલ કરવા માટે ચૂંટણીના કામોની સાથોસાથ કરી રહ્યું છે।